બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે ભારતમાં એવા 5 શહેરો છે કે જે શહેરોના નામ રાક્ષસોના નામ ઉપરથી પડ્યા છે। આપણા દેશમાં સામાન્ય રીતે મોટા ભાગના શહેરો, રસ્તા અને સ્થળોના નામ દેવી દેવતાઓ, રાજા મહારાજાઓ, મહાન વ્યક્તિઓ, ક્રાંતિકારીઓ, રાજકારણીઓ અને શહીદોના નામ પરથી રાખવામાં આવ્યા છે। ભગવાનના નામ પરથી પણ ઘણી જગ્યાઓના નામ જોયા હશે, પરંતુ ભારતમાં એવા પણ શહેરો છે જેના નામ પ્રાચીન કાળના રાક્ષસો પરથી રાખવામાં આવ્યા છે। તમને આ સાંભળીને થોડું વિચિત્ર લાગશે, પરંતુ એ વાત સાચી છે કે ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ઘણા શહેરો એવા છે જે કોઈને કોઈ રાક્ષસોના નામ પરથી રાખવામાં આવ્યા છે। તો ચાલો જાણીએ કે કયા શહેરોના નામ રાક્ષસોના નામ સાથે સંબંધિત છે। સૌપ્રથમ વાત કરીએ મૈસૂર શહેર વિશે। દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં મૈસૂર નામનું એક ખૂબ જ પ્રખ્યાત શહેર છે। આ શહેર રાક્ષસ મહિષાસુરના નામ સાથે સંકળાયેલું છે। મૈસૂરને મહિષાસુર શહેર તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મહિષાસુરના સમયગાળા દરમિયાન આ શહેરને મહિષાઉરુ કહેવામાં આવતું હતું। ત્યારબાદ તે કન્નડ ભાષાના મહિસારુ અને અંતે મૈસૂરુ તરીકે ઓળખાયું રહ્યું છે અને અત્યારે મૈસૂર તરીકે ઓળખાય છે। બધા જ જાણે છે કે મા દુર્ગાએ અસુર મહિષાસુરનો વધ કર્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં મૈસૂર શહેર એક એવું સ્થળ છે જ્યાં મહિષાસુરની પૂજા થાય છે અને તેના નામ પરથી મૈસૂર શહેરનું નામ પણ રાખવામાં આવ્યું છે। મૈસૂર શહેર એ ભારતનું પ્રખ્યાત અને પરંપરાગત શહેર છે। પુરાણ કથામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહિષાસુર એક રાક્ષસ હતો, પરંતુ તેમાં ઘણા સારા ગુણો હતા। તેથી કર્ણાટકના આ ઐતિહાસિક શહેરનું નામ મૈસૂર રાખવામાં આવ્યું છે। અહીંના લોકવાયકા અનુસાર મહિષાસુરનો વધ માતા ચામુંડેશ્વરીએ કર્યો હતો। મૈસૂરમાં એક પહાડીનું નામ ચામુંડેશ્વરી દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે અને આ પહાડી પર મહિષાસુરની મૂર્તિ પણ રાખવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ ગયા શહેર વિશે। ગયા શહેર એ બિહાર રાજ્યનું એક પ્રખ્યાત શહેર છે। આ શહેરનું ધાર્મિક અને સાંસ્કૃતિક બંને રીતે મહત્વ છે। એવું માનવામાં આવે છે કે ગયા નામ ગયાસુર રાક્ષસના નામ પરથી રાખવામાં આવ્યું છે। વાસ્તવમાં એક ધાર્મિક વાર્તા પ્રચલિત છે। કથા અનુસાર ગયા નામના અસુરે ભગવાન બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી અને એક વરદાન પ્રાપ્ત કર્યું હતું, જે મુજબ જે કોઈ વ્યક્તિ તેને જુએ ને સ્પર્શ કરે તો તે પવિત્ર થઈ જશે અને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરશે। આ વરદાનથી યમલોક નિર્જન બન્યો અને વિષ્ણુ લોકમાં અધર્મી અને રાક્ષસો જવા લાગ્યા। ત્યારબાદ યમરાજે ત્રિદેવને વિનંતી કરી અને બ્રહ્માજીએ ગયાસુરને કહ્યું કે તમારું શરીર પવિત્ર છે, તેથી બધા દેવતાઓ ઈચ્છે છે કે તમારી પીઠ પર હવન પૂજન થાય। આ સાંભળીને ગયાસુર ખુશ થયો અને આ રીતે ભગવાન વિષ્ણુ સહિત બધા દેવો તેની પીઠ પર સ્થિત થયા। આમ ભગવાન નારાયણે બ્રહ્માજી દ્વારા ગયાસુરનું શરીર માંગી લીધું હતું। ભગવાન વિષ્ણુએ ગયાસુરને કહ્યું કે તારો દેહ મોક્ષ સ્થળના રૂપમાં થશે। અહીં જે વ્યક્તિ ભજન, ભક્તિ, યજ્ઞ, શ્રાદ્ધ, પિંડદાન અને સ્નાન કરશે તેને સ્વર્ગ અને બ્રહ્મલોકની પ્રાપ્તિ થશે। આ રીતે પંચકોશનું ગયા ક્ષેત્ર મોક્ષ તીર્થ બન્યું અને ગયાસુર રાક્ષસના નામ પરથી તે ગયાના નામથી ઓળખાય છે। ત્યારબાદ વાત કરીએ જલંધર શહેર વિશે। જલંધર શહેર એ પંજાબ રાજ્યનું એક લોકપ્રિય શહેર છે। તે ચામડાના ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે। એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં જલંધર શહેર જલંધર નામના રાક્ષસની રાજધાની હતી,
જેના કારણે આ શહેરનું નામ જલંધર પડ્યું છે. પદ્મપુરાણ, શિવપુરાણ અને સ્કંદ પુરાણમાં દૈત્યરાજ જલંધરના જન્મ વિશે વર્ણન છે. શિવપુરાણના શ્રી રુદ્ર સંહિતામાં પંચમ ખંડના 14મા અધ્યાયમાં ઉલ્લેખ છે કે દેવરાજ ઇન્દ્ર અને બૃહસ્પતિજી જ્યારે ભગવાન શિવજીને મળવા કૈલાસ પર્વત પર આવ્યા હતા ત્યારે ત્યાં સન્માન ન મળતા દેવરાજ ઇન્દ્રએ ભગવાન શિવનું અપમાન કર્યું હતું અને આ કારણે ક્રોધિત ભગવાન શંકર તાંડવની મુદ્રામાં આવ્યા. ડરી ગયેલા દેવરાજ ઇન્દ્ર છુપાઈ ગયા અને દેવલોકમાં હાહાકાર મચી ગયો. ભગવાન શંકરના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ થયો અને તેમાંથી એક બાળકનો જન્મ થયો હતો. તે સમયે સમુદ્રમાં તોફાન અને તેની લહેરો પર આ બાળકને આશ્રય મળ્યો હતો. આ જ બાળક મોટો થયો અને ક્રૂર રાક્ષસ જલંધરના નામથી પ્રખ્યાત થયો. એક સમયે ભગવાન શંકર અને જલંધર વચ્ચે યુદ્ધ થયું હતું અને અંતે તેમાં જલંધરનો વધ થયો હતો. પુરાણો અનુસાર જલંધરનું ચીરછેદ કરવામાં આવ્યું હતું અને જ્વાલાજીમાં પડ્યું હતું. તેનું વિશાળ દળ અહીં જ પડ્યું અને તેના પરથી એક નગરનો ઉદય થયો જે આજે જલંધરના નામથી ઓળખાય છે. ત્યારબાદ વાત કરીએ પલવલ શહેર વિશે. પલવલ શહેર એ હરિયાણા રાજ્યનું એક પ્રખ્યાત શહેર છે. એવું માનવામાં આવે છે કે આ શહેરનું નામ રાક્ષસ પલંબલાસુરના નામ પરથી રાખવામાં આવ્યું છે. પહેલાં તે પલંબલપુર તરીકે જાણીતું હતું, પરંતુ સમય જતાં તેનું નામ બદલાયું અને અંતે પલવલ નામ પડ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ પલવલમાં પલંબાસુરનો વધ કર્યો હતો. પલંબાસુર રાક્ષસ ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજીને રમવાના બહાને અહીં લાવ્યો હતો અને કપટથી બલરામજીને મારી નાખવા માંગતો હતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને તેના પર આ ષડયંત્રની જાણ થઈ ત્યારે તેમણે અહીં પલંબાસુરનો વધ કર્યો હતો. એવું કહેવાય છે કે પલંબાસુર રામાયણના મરીચ અસુર રાક્ષસનો વંશજ હતો. ત્યારબાદ વાત કરીએ તિરુચિરાપલ્લી શહેર વિશે. તિરુચિરાપલ્લી તામિલનાડુ રાજ્યનું એક લોકપ્રિય શહેર છે. એવું માનવામાં આવે છે કે આ શહેરનું નામ થિરીશિરણ નામના રાક્ષસ પરથી પાડવામાં આવ્યું છે. સમય જતાં આ શહેરનું નામ બદલાયું અને બદલાતું રહ્યું. પહેલાં તે તિરુસિકાપુરમ, પછી તિરુશીપુરમ અને અંતે તિરુચિરાપલ્લી બન્યું. તિરુચિરાપલ્લી તમિલનાડુ રાજ્યનો એક જિલ્લો છે જે ચેન્નઈથી લગભગ 300 કિલોમીટર દૂર છે. તામિલનાડુ રાજ્યના આ શહેર તિરુચિરાપલ્લીનું નામ રાક્ષસ થિરીશિરન પરથી રાખવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ શહેરમાં રાક્ષસ થિરીશિરને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી અને આ કારણોસર આ શહેરનું નામ થિરુશિકારપુરમ પડ્યું અને જે બાદમાં થિરુશીરપુરમ બન્યું અને હવે તિરુચિરાપલ્લી તરીકે ઓળખાય છે. બાપુ, આ હતો ભારતમાં આવેલા રાક્ષસોના નામ ઉપરથી શહેરો વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.